हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। પાળિયાદમાં સોમવતી અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો। પાળિયાદની વિશામણ બાપુની જગ્યામાં અમાસનું મહત્વ ખૂબ છે। વિહળધામ એ પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની દેહાણ પરંપરા જગ્યા છે કે જ્યાં ધર્મના સદાવ્રત, ભજન અને ભક્તિરૂપી 3 ધજાગરા ઊભા થાય છે। અહીં રોટલો અને ઓટલો 24 કલાક મળી રહે છે। પૂજ્ય વિશામણ બાપુએ વર્ષો પહેલાં ઘી, ગોળ અને ચોખાની પ્રસાદીનું સદાવ્રત શરૂ કરેલું તે અવિરત સેવા ગંગા આજે પણ ચાલુ છે અને હજારો શ્રદ્ધાળુ, ભાવિકો, યાત્રિકો અને દુખિયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે। પૂજ્ય ઉડન બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના અમાસના દિવસે ધજાવડ ચડાવવાની પરંપરા આરંભી હતી। જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે। અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવાર પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવી ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળિયાદ જગ્યાના મહંત ગાદીપતિ ધજાને વધાવે છે, નમન કરી માથે ચડાવે છે અને પછી ધજા ચડાવવામાં આવે છે। આ કાર્યક્રમ દર અમાસના દિવસે હોય છે। પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે। આ સંખ્યા આજની તારીખે વધતી 1 લાખથી ઉપર પહોંચી ગઈ છે, જે પૈકી 70 થી 80 હજાર ભાવિકો પ્રસાદ લે છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।